આવજો. જય શ્રી કૃષ્ણ. ગોવા ભાઈ અમારે મેળવા જોઈશી બધા આવજો જો કરવા ઉપાય આવીશ તો બધા ક્યાં જોતો હે રમવામાં આ તો આવી જ રમવા જો ડેટકા લાલ જુઓ મીરભાઈ વાય સૂટ મૂક્યો હતો ને તો પહેરી લીધો છે ફોટો ના આવે છે એમ મસ્ત લાગે મીર તો કેટલા આવ્યા હતા ચલું ઊંચું પડવા માંડ્યું. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આપણે સવારમાં તો આપણું રૂટીન કામ છે કે વિડીયો અપલોડ કરવા માટે ધાબા ઉપર આવી જ જવાનું. તો મોર્નિંગ વ્યૂ જુઓ, સવારના 7 વાગ્યાનો વ્યૂ. બહુ મસ્ત વ્યૂ છે. કપાસ મસ્ત મજાનો થયેલો છે. આ બાજુ જુઓ એરંડા થયેલા છે અને ધુમ્મસ ભર્યું વાતાવરણ છે થોડું થોડું. તો ચાલો બધાને ચા નાસ્તો કરાવીએ અને જોતા રહેજો બ્લોગ. જુઓ દૂર દૂર કેવું ધુમ્મસ છવાયેલું છે અને પાણી ભરવા માટે બધા જોઈશી. મસ્ત મજાનું વાતાવરણ વચ્ચે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. ચલો તો જુઓ મેગી કાઢી લીધી મેરે બનાવો હેડો. તો જુઓ રાતની રમેણમાં જઈને આવ્યા તો ઊંઘી રહ્યા છે અને આ જુઓ ભાઈ બેઠા બેઠા હેડો પાછળ બ્રશ કરવા ચા પીવા લઈ જા. ગુડ મોર્નિંગ. અને અહીંયા જુઓ ગુડ મોર્નિંગ દાવા. જય શ્રી કૃષ્ણ. ચા નાસ્તો થઈ રહ્યો છે. અમે તો વહેલા પી લીધી. ઉંદેડો આવ્યો છે. ઉંદેડો અલ્યા તે કદાચ ચોકન છે ઉંદેડા કાઢો કરતા. કરસ જઈનો શું કરસ? શું તારા હાથમાં શું છે? 50ની નોટ નકલી અસલી જેવી જજો. અમાર જૈનુ ભાઈ તો ક્યાં ચડી ગયા? ઝાડ ઉપર ક્યાં ચડી જશે? ગોમડાની મોજ કરી રહ્યા જૈનુ ભાઈ. અને બીજા બધા ચો જ્યાં ઉંદેડા પકડ ધીમે રહી નુકતા. શું કરો? મેગી બનાવી. બધાને પેટ પૂજા કરાવું છું. સવારમાં મીરભાઈ મસ્ત મસાલા મેગી બનાવી રહ્યા છે. અને ઓય જુઓ મહેમાનને તો કોમે લગાવી દીધા પકા મામાને તો ટોપો સાફ કરવા. પકા મામા મજામાં ને? અને હવે જો પાણી આવ્યું, પાણી ભરાય હેતલ પાણી ભરાય બધા કોમે લગાવી દીધો હતી. સવારમાં આપણા કપડા ધોવા બેસી ગયા હતા. અને પહેલાં જ મેગી ખાઈશું મેં ભાઈ નાથની. તો જુઓ મેગી કાઢી લીધી મેરે બનાવો હેડો હેડો મેગી ખાવી ગઈ. જુઓ મીર મેગી બનાવી અને ભાભીને બધા ખવાઈશ. ચલો આપણે થોડો નાસ્તો કરી લઈએ. ચી બની એ તો ચૂલાની હતી ત્યાં. આ ગેસની મેગી કહેવાય. મિતાન સવારમાં રમવા આવ્યા. મીતુ એ મીતુ હા હસવા માંડ્યો. મીર તું તેડજી તને આવડે લે છોકરા રમાડવા જેવી મજા આવે છે. જમ્પિંગ જેક છે જો જેવા કુદા છે એવું. નાના છોકરા તો રાખી જ નાખું. લો પાર્વતી બધા જમવા બેસી ગયા. જમવાતા એ કુડા તું કાલનો હવે દેખાયો ક્યાં જોતો હે રમવામાં? આ તો આવી જ રમવા જો ડેટકા લાલ ખાવા બેસી ગયા છે. અને હવે આપણે ડુંગળી લઈ જજો અમે અને હવે રોટલા થઈ રહ્યા છે ગરમા ગરમ. જુઓ બળવાય મંડ્યો થોડો હેડો ત્યાં રોટલા બની નાલીએ બધાને. જઈનું તે ખાધું હવે જા બે જા. જો આવા મોમાન પેટ ઉપર કૂદવા માંડ્યા. નટુ મોમાન પેટ ઉપર. ભાઈ એક પપૈયું તોડી આલો તા ચટણી બનાવ. ના બાપા ખાલી એક જ જોઈએ મારે તો. દીરાભાઈ જો પપૈયાની ચટણી બનાવવા માટે પપૈયું તોડાવરાઈએ છીએ. તાર રહેવાનું હેડો રોતા. અને તો અમારે જવાની જ ઈચ્છા નહીં થતી. બહાર ખાવાનું બાકી બીજા બધા ખાઈ લીધું. તો ચલો તાર જોઈએ બહાર. અહીંયા ગોવાભાઈ લેવા આવી ગયા છો. પૂરા તાર જવું છે પકા મામાને ઘેર?
તો જો અત્યારે તો જવાની ફૂલ તૈયારીઓ ચાલી રહી છે બધાના તૈયાર થાય છે અને ગોવા ભાઈ આવી ગયા છે ગાડી લઈને તો ઉતાવળ કરી રહ્યા છીએ તાર ગમડાની શાકભાજી આપણે તો આલી છે જઈનું ભાઈ મૂકવા જોઈએ છે શાકભાજી આપણે ચારે જઈશું શનિ રવિ શનિ રવિ અમે આવીશું ચલો આવજો ટાટા જય શ્રી કૃષ્ણ સાર્થક તો રહેજો ભાઈ અરે તલ આવજો ને અંબાડીને જાઓ એ હા રવિવારે થશે તો આવીશું એ હા એને ડુંગળી ભરી આલી આ તો ડુંગળીના સ્ટોક લીધા હતા ધ્રુવીને તો આલી હતી એના ભાગની આવજો જય શ્રી કૃષ્ણ ગોવા ભાઈ અમારે મેળવા જોઈશે બધા આવજો શું કરવા ઉપાય આવીશ તો બધા આવજો હા ચલો તાર ગાડી તો જઈ અને આપણે આવીશ પાછા એકલા થઈ જાય ગુડા તાર જવું નતું હો મીરભાઈ એકલા તો એકલા થઈ જાય બધા જતા રહ્યા તો ચલો ગાઈઝ હવે ખાઈ લઈએ બપોરના 3 વાગ્યા છે અને મારો હવે ટાઈમ થયો ખાવાનો છેલ્લો તાર ખાવું પેટીમાં જોઈએ હા તો હેડા હું ખાઈ લઉં મીરભાઈ ખાધું તો હા ના હવે ખાઈએ દાદા ખાઈ રહ્યા હેડા તાર આપણે ખાઈ લઈએ ખાઈશ અને અંધારું થઈ ગયું છે તો ચલો આજ તો બ્લોગ બહુ ઓછો શૂટ કર્યો કારણ કે ભાઈ ભાભીને તો જતા રહ્યા આજ તો હાવ સૂનું સૂનું થઈ ગયું નહીં ફાવતું નહીં આજ તો બધા જતા રહ્યા ધ્રુવી ગઈ ભાઈ ભાભીને ગયા ચાલો હવે આપણે ખાઈ લઈએ તો હવે ખાઈને બધા વાતો કરું છું ભાઈ શું કરો હવે જવાની તૈયારી ચાલી રહી છે અમારે તો કપડાને બધું પેક કરવાનું જો આ વરસાદ આવ્યો ને તે ચોમાસું થઈ જશે અને દોરીઓ બાંધવી પડ્યો ઘરમાં કપડાં ઉકાય એના માટે એ જુઓ મીરભાઈ વોય સૂટ મૂક્યો હતો ને તો પહેરી લીધો છે ફોટો ના આવે છે એમ મસ્ત લાગે મીર પણ એક આ જો ટૂંકો લાગે હવે કારણ કે તારા હાઈટ વધી ગઈ સરસ લાગે છે નહીં ચેટલો બધો વધી ગયો એના હાઈટ એ વધી ગઈ ને એટલે મહેરબાની હાઈટ કેટલી વધી જાય ગુડી લગન વખત લાયા હતા ચેટલું ઊંચું પડવા માંડ્યું ચલો ગાઈઝ હવે આપણે મહેસાણા જવાની તૈયારીઓ કરીએ સામાન બામાન પેક કરવાનું બાકી છે તો સામાન પેક કરીએ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ જય માતાજી મિહિર ગુડ નાઇટ સામાન પેક કરીને ઊંઘી જાઓ